તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે આખા સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જો આ સપ્તાહે તમને નિફ્ટી અને સેન્સેક્સમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। ખાસ કરીને આજના જે છેલ્લા અડધો કલાકનો ઘટાડો આવ્યો એને લઈને આપણને નિફ્ટી અને સેન્સેક્સ બંને ઓલમોસ્ટ 0.5% વધારે ઘટીને બંધ થતા દેખાયા, પરંતુ નિફ્ટી બેંક આ સપ્તાહે 5% જેટલું મજબૂત રહ્યું છે અને મિડ કેપ અને સ્મોલ કેપમાં તમને આ સપ્તાહે સારી તેજી જોવા મળી છે કે જ્યાં આગળ લગભગ મિડ કેપની અંદર 0.5% અને સ્મોલ કેપની અંદર 1%થી વધુની તેજી આપણને જોવા મળી। પરંતુ આજના કારોબાર પર આવ્યા હવે જુઓ આજના દિવસે શરૂઆત આપણે નરમાશ સાથે જ કરી હતી। ગિફ્ટ નિફ્ટી પણ 23,800ની નીચેના સંકેત આપી રહ્યું હતું। દિવસ દરમિયાન આપણે 23,700ની આજુબાજુ કામકાજ કર્યું, પરંતુ છેલ્લા અડધો કલાકની અંદર બજારમાં આપણને દબાણ વધતું દેખાયું, સ્ટોપ લોસ ઘણા બધા ટ્રિગર થયા અને ત્યારબાદ બજાર આપણને ઓલમોસ્ટ 23,600ની નીચે આવીને બંધ થતું દેખાયું। 1.5%નો ઘટાડો ત્યાં આવ્યો। સેન્સેક્સમાં પણ 1000 પોઈન્ટનું દબાણ રહ્યું। બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ 1%નું દબાણ આપણને જોવા મળ્યું અને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંને જગ્યાએ પણ તમને આજના દિવસે તો ઘટાડા તરફી જ કારોબાર જોવા મળ્યો છે। સેક્ટરની વાત કરી લઈએ તો આજે જુઓ તમને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં સૌથી વધારે વેચવાલી જોવા મળી। આ ઉપરાંત હેલ્થકેર, મેટલ, ઓટો આ બધી જગ્યાએ આજે તમને દબાણ સાથેનું જ કામકાજ જોવા મળ્યું હતું। એકમાત્ર આઈટી સેક્ટર એવું હતું કે જે થોડું ગ્રીન ઝોનમાં બંધ થયું। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ઓટો, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ આ બધી જગ્યાએ તમને આજે વેચવાલી જ આવતી જોવા મળી છે। જોકે અમુક આઈટી કાઉન્ટર થોડાક મજબૂત હતા। ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રોમાં ખરીદદારી રહી। એલએનટી પણ થોડોક પોઝિટિવ આપણને બંધ થતો જોવા મળ્યો। મિડકેપની વાત કરી લઈએ તો ત્યાં જો આજે ઘણી બધી જગ્યા પર પરિણામના રિએક્શન પણ હતા। અશોક લેલેન્ડ અને ભારત ડાયનામિક્સમાં પરિણામને લઈને ઘટાડો આવ્યો। આ ઉપરાંત એમસીએક્સ અને કોરોમંડલ ઇન્ટરનેશનલમાં પણ આજે તમને સારી એવી વેચવાલી મળી। જોકે અહીંયા અમુક શેરની અંદર જે તેજી હતી જેમાં ઇરેડાની અંદર 2 થી 2.5%નો ઉછાળો આપણને જોવા મળ્યો। આ ઉપરાંત જીએમઆર એરપોર્ટ, રેડિકો ખેતાન અને ઓબરોય રિયલ્ટી થોડાક પોઝિટિવ બંધ થયા છે। હવે 23,800નું લેવલ ન માત્ર આપણે એક મહત્વનો સપોર્ટ હતું એને બ્રેક કર્યો છે, પરંતુ સાપ્તાહિક ધોરણે આપણે એની નીચે બંધ થયા છે। એટલે હવે આપણે જે આની પહેલાંની જે આપણી રેન્જ ચાલી રહી હતી 23,300 અને 23,800 વાળી એ રેન્જની અંદર ફરી પાછા એક વખત આવી ગયા છીએ। એટલે ધ્યાન રાખવાનું રહેશે કે બજાર ફરી પાછો આ રેન્જની બહાર ક્યારે નીકળે છે।